જાતો અમારું છે ચાલ બોલ क्या बोल रहा था उस दिन मुझसे 6 पर है चलिए बाहर હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છે? હાલમાં તમે વિડીયો જોઈ રીતે ખુદનો એડિટ કરવા માંગતા હોય તો વિડીયો એન તક જોજો, જરા બી સ્કીમ કરતા નહીં. તો હાલમાં આપણે ઇન્સ્ટાગ્રામ પર તમે જોતા હો છે બહુ ટ્રેન્ડમાં ચાલે છે, તો એટલા માટે આપણે એડિટ કરીને તમને બતાવવાના છે. તો આપણે 5 મિનિટની અંદર તમે એડિટ કરી લેશો ખુદનો વિડીયો. તો આપણી ચેનલ પર પહેલી વાર આવ્યો તો આપણે ચેનલને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઓલ ઘંટી દબાવી નાખજો સૌથી પહેલાં તમને વિડીયો મળતા રહે માટે. તો ચાલી આવી જાય મોબાઈલની સ્ક્રીન પર. આપણે બધા મટીરિયલ આપેલો છે ટેલિગ્રામમાં, જોઈન કરી લેજો. આપણે મોબાઈલની સ્ક્રીન પર આવ્યા શું કરવા રહેશે? સૌથી પહેલાં તમારે પેપરની જરૂર પડશે. તમારી પાસે ન હોય તો ડાઉનલોડ કરી દેવાનું રહેશે, બરાબર? તો સૌથી પહેલાં આપણે પેપર ઓપન કરશું. પ્રોસેસ ચાલુ કરવા માટે આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર? તો હાલમાં તો આપણે ચાલુ છે, તમે જોઈ શકો છો. પછી આપણે આ જવાનું રહેશે કેપ્ટેટની અંદર. પછી આપણે ન્યૂ વિડીયો લખેલો છે તો આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર? અહીંયા જે તમારો ફોટો લેવો હોય ત્યાંથી તમારે ફોટો લઈ દેવાનો રહેશે, બરાબર? સૌથી પહેલાં તો આપણે વિડીયોની સાઇઝ લેવું પડે, બરાબર? તો આવી રીતે આપણે ફોટો વિડીયોની સાઇઝનો ફોટો છે, બરાબર? તો હવે આપણે જે ફોટો લેવો હોય ફરી વાર લઈ લેવાનો રહેશે, બરાબર? તો અહીંથી આપણે ફોટો આ લઈ લઈ. તો તમે આ ફોટો લેશો તો તમારે શું કરવાનું રહેશે? અહીંથી આપણે સિલેક્ટ કરી લેવાનો રહેશે. પછી આપણે ફોટાને સિલેક્ટ કર્યા બાદ શું કરવાનું રહેશે? અહીંથી આપણે સાઈઝ આપણે નો કોલ પર રાખી લેવાનું રહેશે, બરાબર? પછી આપણે એને સેટિંગમાં રાખી દેવાનું રહેશે, બરાબર? પછી આપણે ઓકે મારી લેવાનું રહેશે. પછી આપણે એને ઝૂમ કરવાનું રહેશે આવી રીતે. તો આપણે ઝૂમ કરી લીધું, બરાબર? હવે આપણે ફાલતુના ફોટો ડિલીટ મારી દેવાનો રહેશે. તો આપણે રહી ગયો વિડીયોની સાઇઝનો ફોટો, બરાબર? ને એમને એમ તમે ફોટો લેશો તો આપણે વિડીયોની સાઇઝ ફોટો ન રહેશે, બરાબર? તો સૌથી પહેલાં આપણે વિડીયોની સાઇઝનો ફોટો લેવું પડશે, બરાબર? તો હવે આપણે શું કરવાનું રહેશે? સોંગ લેવા માટે આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર? તો આપણે અહીંયા દબાવશું. અહીંથી તમારી પાસે સોંગ હોય તો આપણે સોંગમાં દબાવવાનું રહેશે. તમારી પાસે વિડીયો હોય તો આપણે વિડીયોમાં દબાવવાનું રહેશે, બરાબર? તો આપણે ફાઇલમાં દબાવશું. અહીંથી આપણે વિડીયો લેવાનો રહેશે, બરાબર? તો આવી રીતે તમારે વિડીયો લઈ લેવાનો રહેશે, બરાબર? તો અહીંથી તમારો સોંગ આવી રીતે બની જશે. હવે આપણે શું કરવાનું રહેશે? સોંગ બરાબર આપણે ફોટો ખેંચી લેવાનો રહેશે. આવી રીતે તમારો ફોટો ખેંચી લેવાનો રહેશે, બરાબર? હવે ફાલતુનો ભાગ આપણે કટ કરીને ડિલીટ મારી દેવાનો રહેશે, તો બી આપણે ચાલશે, બરાબર? હવે આપણે શું કરવાનું રહેશે? સોંગને સિલેક્ટ કરવાનો રહેશે, બરાબર? હવે આપણે અહીંથી ઘણા બધા આપણે ઓપ્શન જોવા મળશે. તો આપણે શું કરવાનું રહેશે? અહીંથી આપણે બીટનો ઓપ્શન છે તો આપણે અહીંયા દબાવશું, બરાબર? તો આપણે બીટ ઓટોમેટિક પડી જશે, આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર? કેક તમારે સેટિંગ કરવાના રહેશે, બરાબર? તમારે બીટ પડી જશે, જોઈ શકો છો. હવે અહીંથી આપણે ફાલતુના બીટ પડી આવશે, બરાબર? તો અહીંયા આપણે ફાલતુના બીટ પડી ગયા છે, તમે જોઈ શકો છો અહીંથી. તો અહીંયા આપણે શું કરવાનું રહેશે? અહીંથી આપણે આ 2 બીટ હટાવી લેવો રહેશે, બરાબર? આવી રીતે 2 બીટ હટાવી લેવાના રહેશે, બરાબર? તો તમારી ભૂલથી બી આપણે બીટ ફાલતુનો હટી ગયો હોય તો આપણે શું કરવાનું રહેશે? તમારે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર? તો અહીંથી તમે બીટ હોતા પાડી શકો છો, બરાબર? આટલું કરવાનું છે. હવે આપણે શું કરવાનું રહેશે? બીટના હિસાબથી આપણે સોંગને ફોટાને કટ કરી લેવાનું રહેશે, બરાબર? તો અહીંથી આપણે ફોટાને સિલેક્ટ કર્યા બાદ શું કરવાનું રહેશે? અહીંયા દબાવવાનું રહેશે, બરાબર? તો અહીંથી આપણે ફોટો કટ થઈ છે આવી રીતે. તો આપણે જાજો ટાઈમ વેસ્ટ ના કરીએ, કારણ કે આપણે ફટાફટ આપણે ફોટો કટ કરી દઈએ. આવી રીતે તમે બીટના હિસાબથી આપણે ફોટા કટ કરી લીધો. હવે આપણે શું કરવાનું રહેશે? સૌથી આપણે પહેલાં પર આવી જવાનું રહેશે, બરાબર? અહીંથી આપણે આ પહેલો ફોટો મૂકી દેવાનો રહેશે. તો અહીંયા આપણે બીજો ફોટો આપણે સિલેક્ટ કરવાનો રહેશે, બરાબર? પછી આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર? કરવાનું રહેશે. અહીંથી તમારે ઇફેક્ટ લેવાની રહેશે, બરાબર? ઇફેક્ટ જોતી તમારે અહીંથી લઈ લેવાનું રહેશે, બરાબર? હાલમાં આપણે ઇફેક્ટ જોઈએ આપણે અહીંયા મળતી નથી, બરાબર? તો આપણે અહીંયા સરસ મારવું પડશે, બરાબર? તો આવી રીતે તમને ઇફેક્ટ જોવા મળશે, બરાબર? તો હાલમાં તો આપણે ઇફેક્ટ આ લઈ લઈ. આપણે ઇફેક્ટ લઈ આવવા શું કરવાનું રહેશે? અહીંથી આપણે ઓકે કરી લેવાનું રહેશે, બરાબર? હાલમાં તમે જોઈ શકો છો એવી રીતે.
હવે આપણે અહીંથી બીજી ઇફેક્ટ લેવાની રહેશે બરાબર. તો એના માટે આપણે અહીંયા દબાવશું, અહીંથી આપણે અહીંયા દબાવવાનું રહેશે બરાબર. ત્રીજા નંબર પર મને ઇફેક્ટ લઈ લેવાનું રહેશે બરાબર. આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે તો ફરી વાર આપણે બીજી ઇફેક્ટ લેવાની રહેશે બરાબર. તો એના માટે આપણે અહીંયા આવશું, અહીંથી આપણે પાછું સરસ મારવું પડશે બરાબર. ફરી વાર આપણે ઓકે મારી દેવાનું રહેશે બરાબર. આ રીતે તમે જોઈ શકો છો, અહીંથી આપણે આ પહેલી ઇફેક્ટ આ લીધી, પછી આપણે બીજી ઇફેક્ટ લીધી બરાબર. તો ફરી વાર આપણે એની ઇફેક્ટ લીધી, પછી આવી આપણે અહીંથી ફરી વાર આપણે બીજી ઇફેક્ટ લેવાનું રહેશે બરાબર. અહીંથી જે આપણે ત્રીજા નંબરની જો આ રીતે જો અહીંથી આપણે આ બીજી ઇફેક્ટ આવશે, પછી આપણે ફરી વાર આ ઈ ઇફેક્ટ આવશે બરાબર. અહીંથી આપણે બીજી ઇફેક્ટ આવશે, ફરી વાર આપણે ઈ ઇફેક્ટ આવશે. એવી રીતે આપણે ઇફેક્ટ નાખવાનું રહેશે. અહીંથી આપણે ખાલી 2 ઇફેક્ટ યુઝ કરવાની છે બરાબર. તો આપણે ફટાફટ આપણે ઇફેક્ટ નાખી દઈએ, જાજો ટાઈમ વેસ્ટ ના કરી. આવી રીતે આપણે બધી ઇફેક્ટ નાખી દીધી બરાબર. હાલમાં તો આપણે અહીંથી બીજી ઇફેક્ટ લીધી, કારણ કે આપણે જે ઇફેક્ટ લીધી એ આપણે પાછી ઓટોમેટિક કપાઈ ગઈ હતી, એટલા માટે આપણે બીજી ઇફેક્ટ લીધી બરાબર. તો હવે તમે અહીંથી જોઈ શકો છો, આપણે આ ઇફેક્ટ લીધી બરાબર. તો આપણે આ ઇફેક્ટ યુઝ કરી છે બરાબર. જો આપણે સરસ મારેલી ઇફેક્ટ આપણે કેન્સલ કરી નાખીએ બરાબર. તો ફરી વાર આપણે અહીંથી તમે જોઈ શકો છો, અહીંથી આપણે જે ઇફેક્ટ તમને બતાવેલી એની ઇફેક્ટ આપણે લીધેલી બરાબર. તો હવે આપણે અહીંથી આપણે એક ફોટો આપણે મૂકીએ, એમાં આપણે ઇફેક્ટ નાખવાનું રહેશે બરાબર. તો એના માટે આપણે અહીંયા સિલેક્ટ કરવું પડશે બરાબર. તો આપણે અહીંયા આવવાનું રહેશે બરાબર. અહીંથી આપણે અહીંયા દબાવવાનું રહેશે. અહીંથી તમને આપણે આ ઓપ્શન આવી જવાનું રહેશે બરાબર. અહીંથી તમને ઇફેક્ટ જોવા મળશે. તો આપણે શું કરવાનું રહેશે, આપણે આ ઇફેક્ટ લઈ લઈ. તો આવી રીતે તમારે ઇફેક્ટ લઈ લેવાનું રહેશે બરાબર. તો અહીંથી આપણે એક બીજો ફોટો મૂકેલો હશે, તમને બતાવી દઈએ આપણે. જો આમાં ઇફેક્ટ આપણે ઓટોમેટિક કટ થઈ જાય, કારણ કે આપણે એમાં નેટનો પ્રોબ્લેમ છે એટલા માટે બરાબર. આવી રીતે હવે આપણે અહીંથી એક ફોટો જેવો હશે, નકર આપણે આ રહ્યો આપણે બરાબર. તો આપણે એનો હતો ને આપણે સિલેક્ટ કરીને અહીંથી જે આપણે ઇફેક્ટ લીધેલી એની ઇફેક્ટ નાખી દેવાની રહેશે બરાબર. આવી રીતે અહીં તમે જોઈ શકો છો, અહીંથી આપણે બધી ઇફેક્ટ નાખી ગઈ બરાબર. અહીંયા ઇફેક્ટ નાખવાની રહેશે બરાબર. એના માટે અહીંથી આપણે આ ઇફેક્ટ લઈ લઈએ બરાબર. અહીંથી તમે જોઈ શકો છો આવી રીતે બરાબર. હવે આપણે શું કરવાનું રહેશે, અહીંથી આપણે બ્લર મૂકવા માટે આપણે અહીંયા દબાવશું બરાબર. તો અહીંથી આપણે ટ્રેન્ડિંગમાં આવી જવાનું રહેશે બરાબર. તો આપણે આ બ્લર લઈ લેવાનું રહેશે આવી રીતે, જો આવી રીતે બરાબર. જો આટલું કરવાનું રહેશે, તમારે જાજુ કંઈ કરવાનું જરૂર નથી બરાબર. તો એના માટે આપણે શું કરવાનું રહેશે, હવે તમારે જે લખવું હોય તો આપણે અહીંયા દબાવશું, અહીંયા દબાવવાનું રહેશે. જે તમારે રાખવું એ રાખી લેવાનું રહેશે બરાબર. પહેલો આ રાખી દી, પછી આ રાખી દી, કારણ કે આપણે દેખાય સારું એના માટે બરાબર. આવી રીતે રાખી દેવાનું રહેશે. પછી આપણે અહીંયા સેટિંગમાં રાખી દેવાનું રહેશે બરાબર. આવી રીતે તમારે જે રાખવું હોય તો રાખી લેવાનું રહેશે બરાબર. હાલમાં તો આપણે આ રાખી લીધી, આવી રીતે તમારે રાખી લેવાનું રહેશે બરાબર. જો આવી રીતે આપણે એને ખેંચી લેવાનું રહેશે, સોંગ બરાબર રાખી દેવાનું રહેશે બરાબર. હવે જો આપણે ફાલતુનો ભાગ થઈ ગયા એને આપણે શું કરવાનું રહેશે, અહીંથી આપણે ફોટા બરાબર રાખીને આપણે એને કટ કરી દેવાનું રહેશે બરાબર. તો આપણે આ ફાલતુનો ભાગ ડિલીટ મારી દેવાનો રહેશે. હવે આપણે અહીંયા ખૂણામાં દબાવવાનું રહેશે બરાબર. અહીંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. તો આજનો વિડીયો જરા બી પસંદ આવે તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક વતન કરી નાખજો. તો ફ્રી વિડીયો પાછા મળશું.